વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1ની અંદર વિદ્યુત ક્ષેત્રમાં આપણે આગળ 6 લેક્ચરની અંદર મોટાભાગની બધી થિયરી કમ્પ્લીટ કરી ગયા. સ્વાધ્યાય અને ઉદાહરણના ઘણા બધા એક્ઝામ્પલ જોઈ ગયા. લગભગ હવે છેલ્લા સ્વાધ્યાયના થોડા એક્ઝામ્પલ બાકી છે, તો એ આપણે આજના લેક્ચરમાં જોઈએ. આ બધા એક્ઝામ્પલ છે એ થોડા આગળ આવી ગયેલા હોય એના બેઝ તરીકે છે. અમુક છે એ નાના એવા MCQ ટાઈપના પણ એક્ઝામ્પલ કહી શકાય એવા છે. તો આપણે આગળ ઉપર જોઈએ. પ્રશ્ન છે આપણો, YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય એવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? એટલે ખરેખર ફ્લક્સ શોધવાની વાત છે. તો એનો અર્થ કે YZ સમતલ કીધેલું છે, એટલે X અક્ષ તરીકે લીધેલું છે, આ Z અને Y. તો આ આપણું YZ સમતલ થયું. એટલે આ સમતલ એકચ્યુઅલી આમ છે, આ રીતે. તો આની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા એ આપણે આ રીતે દર્શાવેલી છે. અને આ સમતલનો ક્ષેત્રફળ સદિશ આગળ ઉપર પણ જોઈ ગયા છીએ. હંમેશા કેવો હોય સમતલને લંબ સ્વરૂપે, તો આ સમતલને લંબ સ્વરૂપે છે એ. તો ફ્લક્સ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E ડોટ A ઇક્વલ ટુ EA કોસ થીટા. સાદું ને સરળ, આગળ ઉપર પણ જોઈ ગયા છે ફ્લક્સ માટે. તો આ કેસની અંદર E અને A બંને એક જ દિશામાં છે અને થીટા ઇક્વલ ટુ 0 થાય અને કોસ 0 ઇક્વલ ટુ 1, એટલે ફાઈ ઇક્વલ ટુ EA. તો E અને A બંને આપણે આપી દીધા છે. તો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E. ની વેલ્યુ ઉપર જતી રહી છે, આપણે જોઈ જોશે ફરી પાછી. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E, એના માટે 3 × 10⁻³ આવી વેલ્યુ આપેલું છે. 3 × 10⁻³. ફરીથી જોઈએ તો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E ડોટ A. ની વેલ્યુ લખી નાખી પાછી, 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ. તો અને એ આપણે X અક્ષની દિશામાં આપેલું છે, એટલે અહીંયા દિશા માટે જો આપણે ખાલી E લખત તો આ લખત આમ તો કાંઈ વાંધો નહોતો. આ ધ્યાન રાખજો બરાબર, ન્યૂટન પર કુલમ. પણ અહીંયા સદિશ મૂકેલું છે એટલા માટે અહીંયા આપણે I કેરેટ મૂકી દઈએ દિશા તરીકે. તો EA કોસ થીટા, તો EA કારણ થીટા ઇક્વલ ટુ 0, તેથી ફાઈ ઇક્વલ ટુ E 3 × 10⁻³ ઇન્ટુ A, એટલે 10 સેન્ટીમીટરની બાજુ આપેલી છે, એટલે 10 સેન્ટીમીટર. એને મીટરમાં કન્વર્ટ કરો, 10⁻² એનો સ્ક્વેર, એટલે 10 એટલે 0.1 એટલે 10⁻² આવશે. બાકી 3 × 10⁻³ ઇન્ટુ 10⁻² ઇક્વલ ટુ 3 × 10 ઇક્વલ ટુ 30. ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ, તો આપણી કિંમત મળી, આ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ આપણો આન્સર થયો. તો બહુ કોઈ મોટી કેલ્ક્યુલેશન નથી, માત્ર છે સામાન્ય સમજૂતીના આધારે લઈ શકાય એવું છે. હવે બીજા પોર્શનમાં કીધું, જો વિદ્યુત ક્ષેત્ર જો ચોરસના સમતલને દોરેલા લંબ X અક્ષ સાથે 60 અંશનો ખૂણો બનાવે તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું?
એટલે હવે આ જે સમતલ લીધેલું છે, પહેલાં વિદ્યુત ક્ષેત્ર આમ હતું ને સમતલે આમ હતું. હવે સમતલ છે એને આમ નમાવી દીધું છે. એટલે સમતલ નમાવો આમ એટલે એનો ક્ષેત્રફળ સદિશ આમ થાય, સમજો બરાબર. તો આ ક્ષેત્રફળ સદિશ આ રીતે થયો તો આની સાથેનો ખૂણો બને છે, અને એ ખૂણો કેટલો કીધો? 60 અંશનો. તો બીજું કાંઈ જ નહીં, આપણી ફોર્મ્યુલા તો એની એ જ છે. આ ઈ એ કોસ થીટા એમાંથી ફાઈ નવું પ્રાઇમ ઇક્વલ ટુ શું થશે? ઈ એ કોસ 60 ડિગ્રી. અને આ ઈ એની વેલ્યુ તો હવે તમે ગણતરી ન કરો તો આમને મૂકી દો 30 અને કોસ 60 એટલે 1/2. તો આવ્યો આન્સર 15 ન્યૂટન પર મીટર સ્ક્વેર કુલમ માઇનસ. જો સ્વતંત્ર રીતે ગણતરી કરવાની હોય તો તમારે બધી જ પાછી વેલ્યુ ઈની મૂકવાની, એની મૂકવાની, મલ્ટિપ્લિકેશન કરીને આવા 2-3 સ્ટેપ બતાવવો પડે. પણ MCQ હોય તો તમે ડાયરેક્ટ છે આ રીતે લખી શકો. તો આટલી વાત છે આની અંદર ફ્લક્સ રિલેટેડ થઈ. ક્લિયર? યાદ રાખવા માટે ફોર્મ્યુલા થઈ, કયા પ્રકારનો ખૂણો બને છે એ સમજવાનું છે. આવો જ ફ્લક્સનો બીજો એક્ઝામ્પલ આગળ આવી ગયો હોય કે પછી આવે તો આપણે ધ્યાને રાખવાનું કે બંને વચ્ચે શું ફેરફાર છે. ચાલો નેક્સ્ટ જો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુના યામ સમતલને સમાંતર રાખેલા છે, તો તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? એટલે આગલા એક્ઝામ્પલ સાથે મર્જ કરી દીધો છે. જો નવેસરથી કહેવો હોય તો એમ કહેવાય કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઈ બરાબર જે કંઈ હોય એ આપેલું છે. તો એક્ઝામમાં કાંઈ આ ટાઈપના એક્ઝામ્પલ આગલા એક્ઝામ્પલ આરે કનેક્ટેડ ન હોય પણ આમ કરીને આપી દીધું કે આની અંદર છે વિદ્યુત ફ્લક્સ આટલું છે. તો અહીંયા આવી વાત થઈ. આગલા એક્ઝામ્પલની અંદર આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા આ હતી અને અહીંયા સમતલ આ રીતે આપણું હતું, આમ મૂકેલું હતું આ સમતલની અંદર. એટલે એનો ક્ષેત્રફળ સદિશ આમ થતો હતો. હવે આમાં ફેરફાર શું કર્યો? આની જગ્યાએ ઘન મૂકી દીધો છે, બીજું કાંઈ ફેરફાર કરેલો નથી. આ ઘન તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, તો આની અંદરથી ફ્લક્સ જેટલું દાખલ થાય એટલું બહાર નીકળે. તો કુલ ફ્લક્સ આ બાજુ છે એ લેવા જાવ તો માઇનસ થાય અને આ બાજુ લેવા જાવ તો પ્લસ થાય. આગળ ઉપર એવા એક્ઝામ્પલ જોઈ ગયા છીએ આપણે. અને બીજું એક, કોઈ પણ જાતની ગણતરી વગર સીધું જ કોઈ પણ બંધ નળાકાર હોય, ચોરસ હોય, ગોળ હોય, એની સાથે જેટલું ફ્લક્સ અંદર દાખલ થાય એટલું બહાર, એટલે કુલ ફ્લક્સ 0 થાય. તો આવા સંજોગોમાં આની જગ્યાએ ગોળો લીધો તો આની અંદર ફ્લક્સ આટલું દાખલ થયું ને આટલું બહાર નીકળ્યું, તો પરિણામી ફ્લક્સ φ = 0 અને φ પ્રાઇમ કીધું હતું. તો અહીંયા કીધું છે કુલ ફ્લક્સ કેટલું? તો કે કુલ ફ્લક્સ 0 છે. એટલે થિયરીનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટેની વાત છે, કોઈ નવી ગણતરી નથી. થિયરી બેઝ જ કહેવાય. ચાલો આવજો. પ્રશ્ન વાંચો બરાબર. જો વિચારો, બધા પ્રશ્નો ખૂબ લાંબા લાગે છે પણ સમજીને તમે વિચારો તો એની અંદર કાંઈ એવું હોતું નથી. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એટલે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ આપેલું છે. એટલે કુલ ફ્લક્સ આપણા માટે આ થઈ ગયું. હવે બોક્સની અંદરનો વિદ્યુત ભાર શોધવાનો છે પહેલું. તો એના માટે આટલું રાખીએ આપણે, બરાબર છે. તો આપણે આપેલું છે આની અંદર કુલ ફ્લક્સ φ બરાબર 8.0 10³
ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આટલું ફ્લક્સ બોક્સ સાથે સંકળાયેલું છે, તો એની અંદરનો વીજભાર કેટલો? તો આપણે જાણીએ છીએ ગોસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0, આવું સૂત્ર છે. તો આમાં આપણે ક્યુ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો બ્લોક્સની સપાટીમાં નેટ ફ્લક્સ બ્લોકની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તેથી ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0, આવું થયું. તો આ કેસની અંદર છે એ ફાઈ આપણે આપી દીધું 8 ઇન્ટુ 10⁻³ અને એપ્સાઇલોન 0 આગળ ઉપર જોઈ ગયા છીએ શૂન્ય અવકાશની પરમિટિવિટી, એનું મૂલ્ય કીધું તું યાદ રાખવાનું છે. કેટલીક વખત આપી દે છે પણ આપણે આવડતું હોવું જોઈએ. 8.85, ઘણીક વખત 8.854 પણ લીધેલું હોય અને 10⁻12 ગુણાકાર કરી સાદું રૂપ આપો એટલે આ આપણો જવાબ આવ્યો અને આનો એકમ આવશે કુલમ. હવે અહીંયા બહારની તરફનું ફ્લક્સ છે એટલે વીજભાર ધન થશે. જો ફ્લક્સ અંદર જતું હોત તો આ ઋણ આવે. એટલે કેટલીક વખત એ પણ ધ્યાન રાખવાનું છે કે મૂલ્ય શોધ્યા પછી જો ઓબ્જેક્ટિવ હોય તો એની અંદર એક જ સરખા મૂલ્યના ધન અને ઋણ બે આંકડા આપેલા હોય. તો ત્યારે આપણે યાદ રાખવાનું કે જો આની અંદર ધન વીજભાર હોય તો ફ્લક્સ બહાર નીકળતું હોય અને આની અંદર છે ઋણ વીજભાર હોય તો ફ્લક્સ અંદર દાખલ થતું હોય. તો આપણે ફ્લક્સ અંદર દાખલ થતું કીધું છે કે બહાર કીધું છે? બહાર કીધું હોય તો કેવું લેવાનું? ધન વીજભાર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જુઓ, એ પણ સમજૂતી છે, બરાબર વિચારવાનું છે. જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ નેટ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શકાય કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. તો સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે ક્યુ ઇક્વલ ટુ 0 હોય તો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો અહીંયા ઊંધું આપેલું છે કે અંદર નેટ ફ્લક્સ 0 હોય તો એની સાથે સંકળાયેલો વીજભાર અંદર કોઈ જાતનો નથી, આવું કહી શકાય? તો પહેલી નજરે શું જવાબ આપશો તમે? કે હા, ક્યુ બરાબર 0, કારણ કે ફાઈ ઇક્વલ ટુ 0 તો ક્યુ ઇક્વલ ટુ 0, ક્યુ ઇક્વલ ટુ 0 તો ફાઈ ઇક્વલ ટુ 0. પણ એવું નથી. એટલા માટે આ આપણો હોઈ શકે ખરું પણ 100% હંમેશા આમ જ હોય એવું કહી શકાય નહીં. એટલે કીધું છે આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ. આમ છે એવું કહો તો એનું કારણ આપો, ના પાડો તો પણ કારણ આપો. હવે એટલા માટે કે આ જે આપણે ધારો કે આ જે સમઘન લીધેલો હોય, ગોળાકાર લીધેલું હોય, બોક્સ લીધેલું હોય, આની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0 છે. તો પહેલી નજરે આપણે ક્યુ ઇક્વલ ટુ 0 કહેતા હતા, પણ હવે એવું ના પાડી છે કે હંમેશા ક્યુ ઇક્વલ ટુ 0 હોય જ એવું જરૂરી નથી. અંદર વીજભાર હોય પણ ખરો. કેટલો હોય? તો કે પ્લસ ક્યુ હોય ને માઇનસ ક્યુ હોય. તો કુલ વીજભાર, કારણ કે ફ્લક્સ લે છે ત્યારે આપણા સૂત્રમાં આવું જોઈએ તો સિગ્મા ક્યુ, તો એની અંદર રહેલો કુલ વીજભાર કેટલો થયો? 0 થયો. ક્યુ ઇક્વલ ટુ 0. તો એનો અર્થ એવો નથી કે અંદર વીજભાર નથી. વીજભાર છે ખરો, પરંતુ ધન અને ઋણ બંનેનું મૂલ્ય સરખું, માટે કુલ વીજભાર શૂન્ય થાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. તો કુલ ફ્લક્સ શૂન્ય હોય તો હંમેશા અંદર વીજભાર 0 હોય જ એવું ન કહી શકાય. વીજભાર 0 પણ હોય અને સમાન મૂલ્યના અને ધન અને ઋણ પણ હોઈ શકે. હવે એનું એક એપ્લાઇડ ક્વેશ્ચન જો આવું પણ પૂછે કે એક બોક્સની અંદર પી બરાબર સમથિંગ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ડાયપોલ મૂકેલો છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. શું જવાબ આવશે? ડાયપોલ એટલે શું આપને ખબર છે? ડાયપોલ એટલે જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર.
તો આ બંનેનો પરિણામી વીજભાર 0 થાય. તો બોક્સની અંદર ડાયપોલ મૂકો તો વીજભાર છે એમ કહેવાય, પણ એની સાથે ફ્લક્સ કેવું હશે? 0. ક્લિયર? તો આપણે એની ગણતરી કરીને આપી દીધી છે આટલા કુલમ વીજભાર, અને એના ઉપરથી એને -6માં કન્વર્ટ કરી નાખ્યા છે. ચાલો આગળ જુઓ. નેક્સ્ટ બધા ફ્લક્સ સંબંધિત છે, સારા છે એક્ઝામ્પલ. આ સારો છે એક્ઝામ્પલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા, એટલે બાજુ કેવી છે? 10 સેન્ટીમીટર, અને આવો ચોરસ લીધો છે, અને એના કેન્દ્રથી ઉપર બરાબર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુત ભાર છે. એટલે આ પહેલી આકૃતિ આપને આપેલી છે. આ ચોરસ લીધેલો છે, ચોરસની બાજુ આપી દીધી 10 10, અને 5 સેન્ટીમીટર એનાથી ઉપર અહીંયા એક વીજભાર મૂકેલો છે. એટલે આમ સમતલ છે આપણું, આ સમતલ ચોરસ, એની બાજુ કેટલી? 10 બાય 10, અને એનાથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે એક વીજભાર મૂકેલો છે. તો હવે કીધું ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું એની સાથે સંકળાયેલું. સાથે આપણે સૂચન આપી દીધું છે કે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. બસ આટલું જ વિચારવાનું છે. આ હિન્ટ આપી દીધી એટલે ખરેખર તો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે, પણ એક્ઝામમાં ન પણ આપે તો આ આપને મગજમાં રહેવું જોઈએ, યાદ રાખજો. હવે શું કહેવા માગે છે કે આગળ ઉપર આપણે જોઈ ગયા હતા કે આ એક બાજુ છે. હવે આની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો ફ્લક્સ ફાઈ = E.A મેળવી લેતા હતા. હવે આનાથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે અહીંયા ક્યુ વીજભાર આપેલો છે, તો એના કારણે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો આપણે એવું કરી લઈ કે આ જે સમતલ છે એને એક સમતલની સપાટી ગણતરી કરી અને એનું આખું બોક્સ બનાવી દે. એટલે હવે છે એ તો આ વીજભાર ક્યાં? પેટીની અંદર પૂરાઈ ગયો. કારણ કે બહાર સપાટીની હોય તો વીજભાર માટે આપણે ફ્લક્સ ફાઈ = Q/ε0 નથી લઈ શકતા. આ ક્યુ કેવો લેવાનો છે? હંમેશા થિયરીની અંદર આપણે એની લાક્ષણિકતા વખતે કીધું હતું ફ્લક્સ માટે કે આ ક્યુ હંમેશા અંદર સપાટીની અંદર બંધ હોય લેવાનો. વિદ્યુત ક્ષેત્ર ગમે એ બહારના વીજભાર સાથે પણ સંબંધિત હોય. તો હવે તો આપણી પાસે સૂત્ર મળી ગયું છે કે ફ્લક્સ ફાઈ = Q/ε0. તો આ આખા ઘન સાથે, આ કેની સાથે થઈ ગયું? ઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેની સાથે સંકળાયેલું છે? ઘન સાથે. આપણે તો શું કીધું છે? ચોરસમાંથી કેટલું થાય? તો આ ચોરસની બાજુ કેટલી થઈ? 1 2 3 4 અને 5 6 6 બાજુ થઈ. એમાં દરેક બાજુનું ક્ષેત્રફળ સરખું છે, એટલે દરેક સાથેનું ફ્લક્સ કેવું હોય? સમાન. તો આ ફ્લક્સ આખા ઘન સાથે, એટલે આપણા રૂમની કલ્પના કરો, આખા રૂમ, તો એની 6 બાજુ હોય, ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ. હવે એમાંથી આપણે નીચે ભોંય તળિયું ગ્રાઉન્ડ ફ્લોર સાથે સંકળાયેલું કીધું છે, તો એ 6થા ભાગનું થાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ આવશે. તો φ' = Q/6ε0. આ આખા ઘન સાથે સંકળાયેલું હતું. આ કેની સાથે મળ્યું? માત્ર એક બાજુ સાથે મળ્યું. તો ફ્લક્સ φ = બધી કિંમતો આપણે આપેલી છે. Q એટલે 10 માઇક્રોકુલમ, અને કુલમમાં કન્વર્ટ કરો 10⁻⁻⁶, અને 6ε0 8.85 10⁻12, જે આવે એ આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણો જવાબ થશે. તો આટલી વાત થઈ. ક્લિયર? તો આવા દાખલાની અંદર થોડુંક તમારે વિચારવું, હજી આગળ થોડાક એવા પછી
વધારે થોડા વિચારવાવાળા એક્ઝામ્પલ લેશું કે અહીંયા આપણે આની આટલા ઉપરે મૂકેલું હતું, એની જગ્યાએ આ ઉપરની બાજુ છે એની અંદર વચ્ચેના ભાગમાં હોય, કોઈ વખતે આ ધાર ઉપર હોય, કોઈ વખતે આ ખૂણા ઉપર હોય. યાદ રાખજો, આ બધા પ્રકારના થયા એક્ઝામ્પલ, એ આગળ ઉપર પછી ચર્ચા કરશું. અત્યારે છે એ તમે ક્યાં મૂકેલું છે, એક સાવ સરળ લેવું હોય તો બોક્સ જ આપી દીધું, બોક્સની મધ્યમાં છે એમ કહી દીધું છે, તો બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ તો સીધું ફાઈ ક્યુ અપોન એપ્સિલોન. બીજા નંબરમાં આ આવ્યું, ત્રીજા નંબરમાં એની બાજુની ઉપર હોય, પછી આ એની એક સાઈડની ઉપર હોય, આ ખૂણા ઉપર હોય, તો એને આપણે એવી રીતે કન્સિડર કરવું પડે કે આ વીજ પર ખુલ્લો ના રહેવો જોઈએ ને એની આજુબાજુમાં બોક્સ થઈ જાય, એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ લેવાનું, પછી જે બાજુનું કીધું એની સાથેનું વિભાજન કરી નાખવાનું. તો એવા પણ આગળ ચર્ચા કરશું. જો આ તો સાવ જ સરળ એકદમ. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર આ વીજભાર મૂકેલ છે, તો સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલો, તો સીધું જ અહીંયા મૂકી દીધો છે 2 માઇક્રો કુલમ. તો એના માટે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ એટલે 2 માઇક્રો કુલમ 10⁻⁶, એપ્સાઇલોન 0 એટલે 8.85 10⁻⁻12. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આપણો જવાબ થયો. ક્લિયર? નેક્સ્ટ જો આની અંદર આ બાજુ તમને ગમે એટલી આપી છે, 9 સેન્ટીમીટર હોય કે 10 સેન્ટીમીટર હોય કે 5 સેન્ટીમીટર, એની સાથે કાંઈ મતલબ નથી. આ કેન્દ્રની અંદર છે તો સપાટીઓ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, એટલે આ સપાટીમાંથી એટલે કુલ 6 સપાટી થઈ ગઈ. હવે એમ કીધું કે ઉપરની સપાટીમાંથી અથવા તો ઉપર અને નીચેની સપાટી, આગળ અને પાછળ, તો તમારે છે આના પહેલાં એક સપાટી સાથે લેવું હોય તો શું કરવું પડે, 6 ભાગ કરવા પડે, પછી ઉપર નીચે 2 કીધા હોત તો 2 વડે ગુણવું પડે. તો આવા ફેરફારો પૂછી શકાય. બરાબર છે, એટલે આ બરાબર ધ્યાનમાં રાખજો. અત્યારે આ નથી. જો બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે સપાટીમાંથી આટલા કુલમનું ફ્લક્સ પસાર થાય છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આપને માહિતી આપી દીધી છે, એટલે એનો અર્થ કે આની અંદર છે એ આપણે ફ્લક્સ ફાઈ આપ્યું છે -1 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. તો પહેલું પૂછ્યું છે, ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, એટલે અહીંયા આકૃતિ ફરી પાછું દોરું તો પહેલાં છે આ 10 સેન્ટીમીટરનો હતો, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હતું, ફાઈ હતું, અને આપણે આપી દીધું હતું. હવે બીજો કોઈ જાતનો ફેરફાર કર્યા વગર આ જે ગોળાકાર સપાટી છે એની ત્રિજ્યા બમણી કરી નાખી છે, એટલે 10માંથી કેટલું થઈ ગયું, 20 સેન્ટીમીટર. તો આની સાથે નવું સંકળાયેલું ફ્લક્સ ફાઈ કેટલું હોય આવું પૂછ્યું છે આપણે. આપને કલ્પના થવી જોઈએ શું કહેવા માગે છે, શું થશે. તો આગળ ઉપર આપણે ફ્લક્સની થિયરીની સમજૂતી આપી. જો બરાબર થિયરી જોવાની, એને સમજવાની, એની ઉપરની ફોર્મ્યુલા યાદ રાખવાની, એના પરના એક્ઝામ્પલ એકબીજા સાથે કનેક્ટેડ રાખવાના, તો તમે સારી રીતે આગળ છે એ વધારે ડિટેલિંગ જી કે નીટની પ્રિપરેશન કરતા હશો ત્યારે તમને આવડશે. કારણ કે એમાં બધા જ એક્ઝામ્પલ છે એ થોડા ચેન્જ કરેલા હોય, એકને એક એક્ઝામ્પલ રિપીટ ન થતો હોય, એના જેવી વાત હોય. તો અહીંયા આપણે થિયરીની અંદર જોઈ ગયા છીએ, અમને ખ્યાલ છે કે આવા સંજોગોમાં પરિમાણ કે એના આકાર ઉપર ફ્લક્સ આધારિત નથી. આની ત્રિજ્યા તમે ગમે એટલી રાખો,
એની સાથે એને મતલબ નથી. ઉપરાંત એનું આકાર ગમે એવો રાખો, આવો આકાર રાખો, અહીંયા ક્યુ વીજભાર મૂકેલો હોય, ગોળાકાર લ્યો તોય ભલે, આવો લંબચોરસ લ્યો તોય ભલે, એનાથી ફેર પડતો નથી. એટલે આટલી વાત થઈ. બીજું કીધું છે બિંદુવત વીજભારનું મૂલ્ય કેટલું, તો એ પણ આપણે આગળ ઉપર શીખી ગયા છે. તો બિંદુવત વીજભારનું મૂલ્ય શોધવા માટે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તેથી ક્યુ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0. ફાઈ આપી દીધું છે -1 10⁻³ અને એપ્સાઇલોન 0 8.85 10⁻⁻12. સાદું રૂપ આપો, જે જવાબ આવે વીજભાર. પછી કેવો આવશે? માઇનસ કુલમ. શા માટે? કંઈ આપણે ફ્લક્સ કેવું આપેલું છે? નેગેટિવ. ફ્લક્સ નેગેટિવ એનો મિનિંગ કે અંદર વીજભાર કેવો છે? એ ઋણ છે. તો આ કેટલીક વખત નિશાનીની પણ અગત્યતાઓ છે. તો આ રીતે આના ઉપરથી વિદ્યુતભારનું મૂલ્ય પણ શોધી શકાય. એટલે આમાં બહુ ચેન્જ નથી હોતા. 3 વસ્તુ હોય છે, ફ્લક્સ ફાઈ, ક્યુ અને વિદ્યુત ક્ષેત્ર. આડાવડા આમાંથી આ શોધવાનું કે અથવા આ કે. તો કયા પ્રકારની સ્થિતિ આપેલી છે એને સમજવાની અને એના ઉપરથી દાખલો ગણો, તો પછી કંઈ ગોખવાની જરૂર નથી. વિચારવાનો પ્રશ્ન છે, ગણેલો દાખલો જોવાનો નથી, અને પછી તમારે છે એના ઉપરથી પ્રયત્ન કરવાનો. જરૂર પડે ત્યારે સહાયતા લેવાની. કેટલાક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સંબંધિત એક્ઝામ્પલ છે કે જેની અંદર આગળ ઉપર જોઈ ગયા હતા આપણે કે વીજભારનું વિતરણ 3 પ્રકારનું જોઈ ગયા હતા: રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ. તો એની સાથે સંકળાયેલી વીજભાર ઘનતા, એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર. તો એના સંબંધિત અને કેટલીક વિદ્યુત ક્ષેત્રની વાત આવે છે. બેના સંયુક્ત રીતના એક્ઝામ્પલ છે. ચાલો હવે આ જુઓ છીએ, અહીંયા રાખશો તો વાંધો નહીં, ચાલશે. પ્રશ્ન જોવો શું કહે છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. એટલે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે. શું છે આ? 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો. આ ગોળા માટે અજ્ઞાત વિદ્યુત ભાર છે, એટલે આના ઉપર ક્યુ વીજભાર છે એવું ધારી લે છે. ગોળાના કેન્દ્રથી આ 20 સેન્ટીમીટર, આ અંતરને આપણે સ્મોલ આર કહીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ આપી દીધું છે. ઈની કિંમત કેટલી આપી છે? તો કે ઈ ઇક્વલ ટુ -1.5 10⁻³ ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. આ કઈ બાજુ છે? અંદરની બાજુ છે. તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર શોધો. તો સાદું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = KQ/R². આવી ફોર્મ્યુલા જોઈ ગયા છીએ આપણે. તો આમાં આપણે Q જોઈએ છે. તો Q = E × R²/K. એ આપણે આપી દીધો છે. જો ખાલી મૂલ્ય લખો તો પ્લસ અને માઇનસ લખો તો ઋણ વીજભાર છે એવું સાબિત થાય 3. અને આર એટલે અંતર કેટલું આપ્યું છે? આ 20 સેન્ટીમીટર બહારના ભાગમાં. એટલે આ જે વીજભાર બહાર લીધેલો છે, ધ્યાન અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે કે તો 12 વીજભાર લીધો તો અહીંથી અહીં સુધીનું અંતર કુલ 20 છે, તો આને 10 જ ગણવાનું. એવું નથી. તો આવા ગોળાની સપાટી ઉપર રહેલો વીજભાર હોય, કવચની ઉપરનો વીજભાર હોય, આ તમામ વીજભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય એવી રીતે વર્તે છે. આ ધ્યાન રાખજો. એટલે આ વીજભાર ખરેખર અહીંયા કેન્દ્ર ઉપર છે એવું લેવાનું છે, અને એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે, નહીં કે અહીંથી અહીં સુધીનું અંતર. તો આર બરાબર શું અહીંયા લેવાનું થશે? 10 નહીં પણ 20 સેન્ટીમીટર 10⁻² એનો સ્ક્વેર. અને કે એટલે 9 × 10⁹. બધી કિંમતો મૂકો, સાદું રૂપ આપો એટલે માઇનસમાં કિંમત મળે અને આ કુલમ.
આ આપણો જવાબ. સમજાણું? અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ક્યુ ઉપરથી કે ક્યુ વીજભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. અહીંયા થોડું ટ્વિસ્ટ કરી નાખેલું છે. આની અંદર આપને ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે અને વીજભાર શોધવાનો છે. ક્લિયર? બરાબર. ગણતરી કમ્પ્લીટ કરી નાખવાની, જવાબ કમ્પેર કરવાનો. ઘણી વખત ખૂબ નાની વેલ્યુ આવતી હોય તો એને કેટલીક વખત માઇક્રો કુલમમાં કન્વર્ટ કરેલું હોય. માનો કે આ XYZ વેલ્યુ આવ્યું 10⁻⁶ કુલમ, તો આની જગ્યાએ આ -6ને રિમૂવ કરી નાખે અને સીધું છે એ આ માઇક્રો કુલમ આવું લખેલું હોય. આ 10⁻⁹ આવ્યું છે કુલમ, તો આની જગ્યાએ શું લખેલું હોય? નેનો કુલમ. આને દૂર કરી દઈએ. તો એટલા માટે જરૂરી છે કે એક્ઝામ્પલની અંદર તો તમે કદાચ જવાબ કુલમમાં લખી નાખ્યું છે, પણ જ્યારે તમે MCQ લેતા હો તો એની અંદર બધી વેરાયટી આપેલી હોય. કુલમમાં આપેલો હોય, માઇક્રો કુલમમાં આપેલો હોય, નેનો કુલમમાં આપેલો હોય. તો તમારો આ જવાબ જે આવ્યો છે 10⁻⁶ ને અહીંયા જે વેલ્યુ આપી છે એ સાચી હોય, પણ એ માઇક્રો કુલમમાં લખેલી હોય. એટલે આપણે આંકડાને કમ્પેર કરવા જાય તો ખરેખર આ તમારો જવાબ કુલમમાં હતો, પણ માઇક્રો કુલમમાં લખો તો શું થાય? 10⁻⁶ છે એમાંથી રિમૂવ થઈ જાય છે, નીકળી જાય છે. તો આવી નાની નાની ભૂલો ન થાય એ ધ્યાન રાખવાનું. આંકડાકીય માહિતીને ચેક કરવાની અને એનો એકમ પણ ચેક કરવાનો. તો આટલી વાત આની અંદર છે. બરાબર. જો અહીંયા જવાબ નેનો કુલમમાં આપેલો છે, એટલે એનો અર્થ કે આ જે જવાબ હશે એ ઉપર 10 કેટલા આવતા હશે? -9 કુલમ, અને -9 રિમૂવ કરી નાખ્યા એટલે નેનો કુલમ થઈ ગયા. જો 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રો કુલમ પર મીટર છે. ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. બધી થિયરી છે એ રિફર કરી લેવાની. જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો ત્યારે એની થિયરી ખ્યાલ હોવી જોઈએ. થિયરી આવડતી હોય તો એક્ઝામ્પલ સરળતાથી આવડે, અને ત્યાં બધી ચર્ચા થઈ ગયેલી હોય છે. તો અહીંયા આપને પૃષ્ઠ ઘનતા આપી દીધી છે અને ગોળા પરનો વિદ્યુત ભાર કીધો છે. તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપને ખબર છે, σ = Q/A. તો Q શોધવું હોય તો શું કરશું? Q = σ × A. પણ આ કેસની અંદર ગોળાની સપાટી પરનો વીજભાર એટલે Q = σ 4πr². બધી કિંમતો મૂકી દો. Q = σ કેટલી આપેલી છે? 80. પણ એ માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર છે, એટલે અહીંયા ફરી પાછું એને માઇક્રો કુલમને કુલમમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે આપણે બધી એક સરખી એકમ પદ્ધતિ લઈ છે એટલા માટે. × 4 એટલે 3.14 અને R એકચ્યુઅલી આપણે 2.4 મીટરનો વ્યાસ આપેલો છે, એટલે એનું અડધું કરવું પડશે. તો R = D/2, વ્યાસનું અડધું એટલે 1.2 અને એનો સ્ક્વેર. બધી કિંમતો મૂકો, સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર, એટલે આ આપને કુલમમાં મળશે C. ચેક કરો બરાબર શું જવાબ આવે. જો કુલમમાં છે એનો જવાબ લખો. બરાબર છે. સેકન્ડ પોઈન્ટ જો વિદ્યુત ભાર મળી ગયો. હવે આની અંદર કેટલીક વખત હજી આવા ફેરફાર થાય. જો આગળ ઉપર પણ કીધું, માનો કે આ વીજભાર ઘનતા ઋણ આપી હોત તો અહીંયા વીજભારનું મૂલ્ય આપણે ઋણ લખત, કારણ કે વીજભાર ઘનતા ઋણ છે એનો અર્થ કે વીજભાર કેવો હોય? ઋણ હોય. ધન હોય તો કેવો હોય? ધન હોય. એટલે આ ધ્યાન રાખવાનું છે.
આ બધું ઓબ્જેક્ટિવ માટે કામનું છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો એ તો આપણે આગળ ઉપર શીખી ગયા છે જ પાછા. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો આ ક્યુ તો અહીંયા મળી ગયો છે, એ ક્યુ મૂકી દો અને એપ્સાઇલોન 0 આપણે જાણીએ છીએ 8.85 10⁻12 બધી કિંમત મૂકો એટલે ફ્લક્સ મળે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ જવાબ આપણો. સાદી ગણતરી ખાલી માત્ર છે એ આપણે સૂત્ર આવડતા હોવા જોઈએ, ક્યાં ક્યુ એપ્લાય કરવાનું છે ખબર હોવી જોઈએ, પછી કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે. રેડી? જો બંને જવાબ આપી દીધા છે, આ વીજભાર કુલમમાં અને આ ફ્લક્સ ફાય. ચાલો ફરી એક નવો એક્ઝામ્પલ. તો અહીંયા એવું કીધેલું છે કે એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો. તો ફરીથી 3 પ્રકારની વીજભાર ઘનતા શીખી ગયા. રેખીય વીજભાર ઘનતા એટલે લેમ્બડા, પૃષ્ઠ વીજભાર ઘનતા એટલે સિગ્મા અને કદ વીજભાર ઘનતા એટલે ρ. તો એના પાછી થિયરીમાં જોઈ ગયા હતા. આના ઉપર નાનો ખંડ લીધો હતો, આર અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એનું સૂત્ર મેળવ્યું હતું. એવી જ રીતે પૃષ્ઠ વીજભાર ઘનતાને કારણે મેળવ્યું હતું, અનંત લંબાઈના સમતલને કારણે આ જ વાત હતી, અને એક ઘનને કારણે. તો બધા માટેના સૂત્ર છે લગભગ સમાન જેવા આવતા હતા, એમાં માઇનોર ચેન્જ થતો તો એ જોયો હતો આપણે. તો અહીંયા એના માટેનું સૂત્ર આપણે E = λ/2πε0r આવી ફોર્મ્યુલા ત્યાં આપણે મેળવેલી છે, એટલે આવડવી જોઈએ. આર અંતરે લેમ્બડા જેટલી વીજભાર ઘનતા હોય. લેમ્બડા એટલે શું છે? રેખીય વીજભાર ઘનતા. અને આ આપણે શોધવાની કીધી છે. તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો, આ બધો લબાચો આ બાજુ લઈ લ્યો, તો 2πε0 r × E. હજી થોડું આને સરળ બનાવવું હોય તો આપણે એવું કરી શકીએ, બરાબર? એ આપણી ઈચ્છાની વાત છે. તમે સીધી 2πની કિંમત મૂકો, ε0ની, r અને Eની. r એટલે 2 સેન્ટીમીટર આપેલું છે, તો 2 × 10⁻² મીટર. પછી E આપણે આપી દીધું છે અને ε0 આપણે જાણી છીએ. આવી ગણતરી કરવાને બદલે સરળ કરવું હોય તો આને હું 2 વડે ગુણી નાખું ઉપર અને 2 વડે ભાગી નાખું, તો 4πε0 થઈ ગયો. તો એનો મિનિંગ k = 1/4πε0. તો 4πε0 એટલે 1/k થઈ જાય, એટલે 2k થઈ ગયા × E × r. તો સીધી જ ફોર્મ્યુલા મૂકી દો આની. E એટલે 9 × 10⁴, r એટલે 2 × 10⁻², અને અપોન 2 × k એટલે 9 × 10⁹. જો આમાં તમારે કેલ્ક્યુલેટરની પણ ક્યાંય જરૂર પડતી નથી. જો તમે ε0 લીધું હોત, પાઈ લીધું હોત તો લેવું પડે. તો આ આપણે થોડી બુદ્ધિ લગાવવાની. તો આની અંદર 9 9 કટ થઈ જાય, 2 2 કટ થઈ જાય, 10⁹ ઉપર જાય એટલે -9 થાય. પતી ગયું. તો 10⁴ અને 10⁹ એટલે 10⁻⁵ ને 2 બીજા એટલે λ = 10⁻⁷. આપણી વીજભાર ઘનતા, વીજભાર ઘનતાનો એકમ કુલમ પર મીટર. આ જવાબ થયો આપણો. આવે છે ખ્યાલ બરાબર? હજી આને તમારે માનો કે માઇક્રો કુલમમાં કન્વર્ટ કરવું છે, તો λ = આ
10⁻⁻1 એટલે 10⁻⁻1 એટલે 0.1 થાય, એટલે 0.1, અને 10⁻⁻6 આમનામ રાખી દો અને આને રિમૂવ કરી નાખો તો 0.1 આ માઇક્રોકુલમ પર મીટર આમ પણ થાય. એટલે માનો કે ઓબ્જેક્ટિવ હોય તો આવો જવાબ પણ આપેલો હોય આની જગ્યાએ. 10⁻⁷ની જગ્યાએ કેવો ફેર પડી ગયો? 0.1 ખાલી થઈ ગયું, પણ અહીંયા છે એ કુલમ પર મીટર હતું ને માઇક્રોકુલમ પર મીટર થયું. તો આ બધું પછી દરેક વખતે છે એ બધા એક્ઝામ્પલમાં આપણે મગજમાં રહેવું જોઈએ. ચાલો, આ સરસ એક્ઝામ્પલ નવા પ્રકારનો અને થિયરી બેઝ કહી શકાય, આગળ ઉપર છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. ચાલો રાખો. તો આની અંદર કીધું છે કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભાર ઘનતા પૃષ્ઠ ઘનતા આપેલી છે. તો 3 મુદ્દા કીધા છે. પ્રથમ પ્લેટના બહારના વિસ્તારમાં, બીજી પ્લેટના બહારના વિસ્તારમાં અને બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અનંત લંબાઈના પૃષ્ઠ માટેની વાત, જો પહેલો દાખલો આવ્યો એ લેમડાવાળો આવ્યો વીજભાર ઘનતાનો, એવી જ રીતે સૂત્ર આપણે તાળવેલું હતું કે જો કોઈ અનંત લંબાઈનું પૃષ્ઠ હોય તો એનાથી કોઈ પણ આર અંતરે આવેલું હોય બિંદુ, તો આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2ε0 આવું થાય. આપણે મેળવેલું છે. જો એમાં વીજભાર ઘનતા પ્લસ હોય તો આની અંદર ધન વીજભાર હોય તો બહારની બાજુએ હોય વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર હોય એટલે કે આ ધન હોય. જો આની અંદર ઋણ વીજભાર હોત તો આ કેવું હોત? વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોત, અંદરની બાજુ હોત. આટલી માહિતી આપણી થિયરીની શીખેલી છે. હવે અહીંયા આપણે છે એક પ્લેટની બદલે 2 પ્લેટ ગોઠવીને બતાવી છે. આકૃતિમાં જુઓ બરાબર, આ 2 પ્લેટ, આની અંદર પ્લસ વીજભાર છે અને આની અંદર માઇનસ છે. તો ક્રમશઃ આપણે જે કીધું છે એના મુદ્દા જોતા છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધો. તો પહેલાંના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે, એટલે E1 આપેલું છે. કારણ કે ધન વીજભારિત પ્લેટ હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ. તો આપણે આ બિંદુએ શોધવું છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થઈ E1. પણ આ પ્લેટના કારણે વિચારશો તો આ પ્લેટ તો ઋણ છે તો એમાં અંદરની બાજુ થાય, તો એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E2 છે, એ અંદરની બાજુ હશે. તો આપણે છે ત્યાં કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બિંદુને હું P નામ આપું તો આ પ્લેટની બહારના વિસ્તારમાં કેવું કહું છું? P બિંદુએ. તો આપણી પાસે સૂત્ર તો આ જ છે. તો પહેલું એ માટે શું લખશું? કુલ વિદ્યુત ક્ષેત્ર E = E1 + E2. તો E = E1 એટલે ફોર્મ્યુલા શું થશે? σ/2ε0. પણ એના માટેની દિશા તમે લેશો. જો આને તમે છે આ દિશાને ધન x કહેતા હો તો આ દિશાને ઋણ x કહેવાય. તો ઋણ x માટે હું અહીંયા -i મૂકી દઉં. પ્લસ E2ની દિશા, તો E2ની દિશા આ બાજુ છે, તો એનું મૂલ્ય કેટલું થશે? તો કે એમાં સિગ્મા વીજભાર ઘનતા છે, તો σ/2ε0, પણ એની દિશા ધન તરફ છે. તો બંને માટે વિચારો તો મૂલ્ય સરખું છે, ઋણ નિશાની છે, તો E = અથવા આને EP કહું P બિંદુએ, તો આપને 0 મળશે. એટલે પહેલો જવાબ થયો. બીજા ચેપ્ટરની અંદર પણ કેપેસિટરની અંદર પણ આ વાત આવવાની છે, બરાબર સમજી લેજો. હવે કેટલીક વખત આને આમ પણ
જુદી જુદી બુકની અંદર જોતા હો તો તમને દર્શાવેલું આ સદિશ લીધું છે એની જગ્યાએ આમ લીધું ઈ, તો સાદું E1 પ્લસ E2. તો આમાં આઈ કેરેટ કે એવું કાંઈ આવે નહીં. તો એવે વખતે આનું મૂલ્ય કેટલું હતું કે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. સિગ્મા ધન છે પ્લસ આનું મૂલ્ય લેશો તો માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આમ થાય. તો ત્યાં તમારે ઋણ નિશાની મૂકવી પડે અને પછી બેનો સરવાળો લ્યો એટલે 0 મળે. તો આના જેવી જ વાત થાય. અહીંયા સદિશ તરીકે લીધું છે માટે આઈ કેરેટ મૂકેલું છે, દિશા દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રની. પછી અહીંયા ફરી પાછું માઇનસ મૂકો ને અહીંયા માઇનસ મૂકો, અહીંયા માઇનસ મૂકો, એવું કરવાનું નથી. કાં તમે સિગ્માને માઇનસ તરીકે ધ્યાનમાં રાખો અને કાં તમે એની દિશા માટે આઈ મૂકો. આ જે દિશા માટે માઇનસ આઈ પ્લસ આઈ મૂક્યું છે કેના ઉપર આધારિત છે? તો વીજભાર ઘનતા ઉપર જ આધારિત છે. એટલે 2 વખત આ મુદ્દો રિપીટ કરવાનો નથી. બીજું લો, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે અહીંયા ક્યુ બિંદુ લ્યો, અહીંયા ચર્ચા કરવી છે. પહેલાંની જેમ જ તો આ ધન વીજભારિત પ્લેટ હતી તો એના માટે વિદ્યુત ક્ષેત્ર E1 જો આમ નીકળે છે, બારે આવ્યું અહીંયા સુધી આવ્યું, આ E1 થઈ ગયું. પછી આ અંદરની પ્લેટ છે બીજી પ્લેટ, એના માટે છે E2 આ બાજુ છે. તો આની જેમ જ જ્યારે લખશું ત્યારે EQ ઇક્વલ ટુ શું થશે? E1 પ્લસ E2. તો E1 એટલે શું? તો આ જ પ્રમાણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, પણ એની દિશા ધન તરફ છે એટલે આઈ કેરેટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, પણ E2ની દિશા કેવી થઈ ગઈ? ઋણ x દિશામાં, માટે માઇનસ આઈ કેરેટ અને તેથી 0 મળ્યું. તો EQ ક્યુ બિંદુએ પણ આ કેપિટલ ક્યુ લીધું છે તો કેપિટલ લઈ. તો બહારની બાજુ અહીંયા અને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? 0. આવે છે મગજમાં બરાબર? હવે આ જ રીતે જો તમે લીધું હોત તો એના માટે આ જ ગણતરી થાત. આના માટે આમાં કોઈ જ ફેરફાર નહીં, E1 પ્લસ E2, અહીંયા બેનો સરવાળો કરો તો 0. તો આ રીતે 0 મળત. તો બંને કેસમાં આટલી વાત થઈ. હવે આવે ત્રીજો મુદ્દો. 2 ક્લિયર બરાબર? તો ત્રીજા મુદ્દામાં આપણે એવું કીધું છે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, એટલે અહીંયા ક્યાંક લઈ છે અને એને PQ ને આને હું R કહી દઉં વચ્ચેના ભાગમાં. તો આના કારણે આ ધન વીજભારિત પ્લેટ એટલે આમ થશે અને ઋણ વીજભારિત પ્લેટ એટલે આમ થશે. એટલે આ E1 અને E2 બંનેની દિશા એક જ થઈ. તો હવે એના માટે આપણે લેશું તો શું કરશું? E ઇક્વલ ટુ E1 પ્લસ E2. તો E ઇક્વલ ટુ પણ ક્યાં? R બિંદુએ. તો E1 એટલે કેટલું હતું? તો એની દિશા આ બાજુ છે. E2ની દિશા પણ આ બાજુ છે. એટલે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેરેટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેરેટ. બેનો સરવાળો કરશો એટલે શું થશે? 2 સિગ્મા અપોન 2 એપ્સાઇલોન, એટલે જવાબ આવશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આઈ કેરેટ. આ ER અને એનું મૂલ્ય લ્યો તો ખાલી મૂલ્ય E બરાબર શું થાય? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અને એની દિશા કીધી હોત, દિશા કઈ આની? તો દિશા તરીકે શું બતાવત તમે? તો કે પ્લેટ 1 પરથી 2 તરફની દિશા. આ પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2. તો આના માટે પરિણામી અહીંયા 0 મળતું હતું, અહીંયા 0 મળતું હતું, અહીંયા E મળ્યું અને એની દિશા છે 1 થી 2 તરફની. ઓલરેડી આની અંદર આપણે અહીંયા આઈ કેરેટ તરીકે બતાવી દીધું છે. તો આપણો જવાબ થયો. તો આટલી બેઝિક વાત થઈ. હવે આગળ ઉપર જ્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કેપેસિટરની વાત કરશું ત્યારે આમાં એવા ફેરફારો આવે કે આ સિગ્મા જે વીજભાર ઘનતા લીધી હતી એ સમાન મૂલ્યની હતી, પણ આ સિગ્મા 1 હોય ને આ સિગ્મા 2 હોય. તો અહીંયા આપણે ફેરફાર શું આવે? અહીંયા 1 આવે ને અહીંયા 2 આવે.
હવે એમાં જુદા જુદા કેસ કીધા હોય, સિગ્મા 1 ગ્રેટર દેન સિગ્મા 2, તો બેની બાદબાકી થાય, મૂલ્ય શૂન્ય થશે નહીં. કેની વેલ્યુ વધારે છે, 1ની કે 2ની? સિગ્મા 2 ગ્રેટર દેન સિગ્મા 1, તો એ પ્રમાણે અહીંયા આપણને દિશા પ્રાપ્ત થાય. અમુક વખતે એની દિશા આ તરફ હશે, અમુક વખત દિશા આ તરફ હશે. તો આટલું ધ્યાન તમારે આની અંદર રાખવાનું છે. ક્લિયર? બરાબર અભ્યાસ કરજો, ધ્યાન આપજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સરસ મજાનો છે, જો બરાબર પ્રશ્ન વાંચો. તો બરાબર જોયું. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, આવું આપને પૂછેલું છે. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આની અંદર આપણે પેન ક્યાં મુકાઈ ગઈ છે? ઓકે, તો એક થિયરી ટાઈપનો એક્ઝામ્પલ છે. આમાં સમજવાનું છે ઘણું બધું, અને મોટે ભાગે વિદ્યાર્થી 3-4 વખત વાંચી નાખે, ગોખી નાખે તો પણ આ એક્ઝામ્પલમાં ખ્યાલ આવતો નથી. આમ સરળ જ છે, પણ મોટે ભાગે બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતા હોય છે. એટલા માટે સમજવાની જગ્યાએ આખું ગોખે છે. હવે આની અંદર ગણતરી કરતાં ખરેખર શું કહેવા માગે છે એ સમજવાનું છે. તો આમાં આપણે એવું કીધું છે અહીંયા, તો કે આ એક આખો ગોળો છે, અંદરના ભાગમાં ધન વીજભાર ZE જેટલો છે, બહારના ભાગમાં ZE જેટલો ઋણ વીજભાર છે. હવે આના આપણે એવું કીધું છે કે ન્યુક્લિયસથી R અંતરે, એટલે આ ન્યુક્લિયસ છે એનાથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એના આપણે 3 કેસ લઈ શકીએ. એક તો આ ન્યુક્લિયસથી R અંતરે અંદરના ભાગમાં હોય, આ આખા આની ત્રિજ્યાને તમે R તરીકે ઓળખાવો, તો R ઇઝ લેસ ધેન R. બીજું બહારના ભાગમાં અંતર R હોય તો R ઇઝ ગ્રેટર ધેન R. અને ત્રીજું છે સપાટી ઉપર હોય તો R ઇક્વલ ટુ R. તો આ 3 કેસની ચર્ચા કરવાની છે. એમાં આ 2 કેસ સરળ છે, એમાં કાંઈ નથી. આ કેસ બરાબર સમજવા જેવો છે કે જ્યારે અંદરના ભાગમાં અંતર R લીધેલું હોય તો એના માટેની ડિસ્કશન. એટલે પ્રશ્ન ફરી પાછું જોઈ લ્યો, પછી આપણે સ્લાઇડ બદલી છીએ. પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ક્યાં છે? અંદરના ભાગમાં. એટલે આપણે જાણીએ છીએ જેટલો વીજભાર અંદર હોય એટલા જ ઇલેક્ટ્રોનનો વીજભાર બહાર હોય. પણ અહીંયા એક આખી નવી ધારણા કરેલી છે, આવું કાંઈ હોતું નથી. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર ધન વીજભાર, તો બહારના ભાગમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય, એ વિતરિત થયેલા હોય. પણ આમાં શું કહી દીધું છે? બધે ઋણ વીજભાર સમાન રીતે છે, એટલે આની ઘનતા ધારો કે ρ છે, આવું ધારેલી છે. તો આવા સંજોગોમાં આ ઋણ વીજભાર ઘનતા ઋણ થઈ અને એનાથી આખું ઘેરાયેલું છે, અને સમગ્ર પરમાણુ તટસ્થ, એટલે અંદર ધન વીજભાર ZE ને બહાર ઋણ વીજભાર ZE, એટલે કુલ 0 થઈ ગયો. તો ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, આ આપણે શોધવું છે. પ્રશ્ન ક્લિયર બરાબર? નહીં તો ફરી પાછો પોઝ કરીને 2 વખત ક્વેશ્ચન રીડ કરવાનું. ચાલો આપણે આખું વધારે સ્પેસ મળે એટલે નવી સ્લાઇડમાં લઈ છીએ. તો આની અંદર પહેલો કિસ્સો કયો લઈ છીએ આપણે? R ઇઝ લેસ ધેન R. એટલે એનો અર્થ કે આ આખી ત્રિજ્યા હતી, આ કેપિટલ R છે, અને આ ન્યુક્લિયસથી આ P બિંદુ લઈ તો આ R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે.
તો આપણે મોટા ભાગે બધી ગણતરીઓ આગળ ઉપર પણ કહી ગયા છીએ કે ભલે તમે ઉપરથી લેતા હો, જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચો, પણ વિચારવાનું શું થાય? એટલે આવું ગણતરી કરેલું નહીં હોય, પણ આપણે વિચારીએ છીએ આમ કે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલે E = KQ/R², આ ફોર્મ્યુલા થાય આપણી. તો આમાં R એટલે અંતર આર્યો. હવે આપણો પ્રશ્ન Q વીજભારનો છે, તો Q વીજભાર એટલે કેટલો? સરસ છે, બરાબર સમજો. તો કે આની અંદર રહેલો વીજભાર Q શોધવો છે. આ આપણો Q છે. તો એ વીજભાર કેટલો? આની અંદર કેટલો વીજભાર હોય? તો કે એક તો ZE આ પ્લસ આની અંદર લીધેલો છે એ, અને આની અંદર રહેલો છે એ -Q. આ બે વીજભારનો સરવાળો થાય એટલે R ત્રિજ્યાના ગોળામાં કુલ વીજભાર Q બરાબર કેટલું થાય? તો કે આજે અંદરના ભાગમાં -Q વીજભાર છે અને +ZE જેટલો વીજભાર આમ થાય. સમજાણું બરાબર? વિદ્યુત ક્ષેત્ર મેળવવું એટલે E = KQ/R². એમાં R² તો અંતર કહી દીધું છે, આપણે આવડે છે. કે જાણી છીએ, પ્રોબ્લેમ આપણો Q નો રહ્યો. તો આની અંદર રહેલો કુલ વીજભાર Q એટલે કેટલો? તો કુલ વીજભાર Q એટલે તો કે -Q વીજભાર એ આટલાની અંદર જે છે આ બધો, આ -Q અને પ્લસ આ ZE, આ બંનેનો સરવાળો કરો એટલે કુલ વીજભાર Q મળે આપણે. તો Q વીજભાર માટે પહેલાં આપણે આની ઘનતા શોધવી પડશે. આ -Q છે, આને હું Q પ્રાઇમ કહું, નહીંતર બંને ભેગું થશે, અથવા આને કેપિટલ કહી દો. એક કામ કરીએ, આ -Q અને આ કુલ વીજભાર Q, એટલે પ્રોબ્લેમ ના થાય. આ કુલ વીજભાર Q લીધો છે. તો હવે પહેલાં એની ઘનતા શોધવી છે. આની અંદર ઘનતા કુલ કેટલી? તો ઘનતા શોધવી હોય તો ઘનતા બરાબર એની અંદર રહેલો કુલ વીજભાર અને એના છેદમાં કદ. તો આ કુલ વીજભાર કેટલો છે? આટલા ઋણ વીજભાર કુલ કેટલો છે? તો કે ઋણ વીજભાર કુલ ઋણ વીજભાર બરાબર -ZE, કારણ કે જેટલો અંદર ધન હોય એટલો જ ઋણ હોય. તો ρ બરાબર શું થાય? -ZE/V એટલે 4/3πr³. અહીંયા R કયો લેવાનો છે? આખા ગોળાની ત્રિજ્યા લેવાની છે, ભૂલ ના થાય. સ્મોલ r પણ આવે છે ને કેપિટલ R પણ આવે છે. તો આની અંદર ZE માઇનસ વીજભાર હતો, આનું કદ છે 4/3πr³. તેથી ઊંધું કરી નાખો આને, તો -3/4 ZE/πr³. આ ઇક્વેશન 1 આપણે ρ મળ્યું. હવે આની અંદર હજી -Q મેળવવો છે. તો -Q એટલે શું થશે? તો Q = -Q એટલે આની અંદર માત્ર રહેલો વીજભાર. તો ફરી પાછું આના કરતાં ઊંધું, તો Q = ρV આવું લખાય. આ ρ = Q/V લીધું છે. તો આ -Q વીજભાર એટલે ρ × V. તો ρ એટલે શું પાછું લીધું છે આપણે? ρ એટલે -3/4 ZE/πr³ × V. હવે વળી પાછું અહીંયા ધ્યાન રાખજો, V એટલે કોણ લેવાનું છે? તો કે હવે આટલો ભાગ જ લેવાનો છે, આનું કદ. એટલે આ ન્યુક્લિયસને તો આપણે સૂક્ષ્મ ગણી નાખીએ છીએ, એટલે અહીંથી અંતર લ્યો તો R થયું. તો આનું કદ થશે 4/3πr³. તો આ આપણે મળ્યું શું? ખાલી આ -Q ની કિંમત મળી છે, અને પ્લસ શું લેવાનું છે? હજી ZE, એટલે આ કુલ વીજભાર થયો. સમજાય છે બરાબર? ફરીથી જો ગોખશો 3 વખત તો નહીં થાય. આપણે અહીંયા E = KQ/R² લેવું છે,
એ આ આર ત્રિજ્યાના ગોળા અંદર રહેલો કુલ વીજભાર લેવો છે, અને કુલ વીજભાર લેવો હોય તો એક આ માઇનસ ક્યુ લેવું પડે અને પ્લસ ઝેડી લેવું પડે, એટલે કુલ વીજભાર થાય. તો પ્લસ ઝેડી તો છે જ, પણ માઇનસ ક્યુ વીજભાર કેવી રીતે મેળવવો? તો માઇનસ ક્યુ વીજભાર મેળવો ક્યુ ઇક્વલ ટુ રોહ વી લેવો પડે. તો રોહ કેમ મેળવવો? તો રોહ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. એમાં ક્યુ એટલે આખો માઇનસ ઝેડી વીજભાર અને વી એટલે આખા ગોળાનું પદ. જ્યારે અહીંયા વાત આવે છે ત્યારે આ માઇનસ ક્યુ વીજભાર આટલો લેવા માટે આપણે શું લઈએ છીએ? ઘનતા એની એચ, પણ કદ છે એ આટલું જ લેવાનું છે. એટલા માટે આપણે અહીંયા 4/3πr³ લીધું છે. સાદુરૂપ આપો તો -3/4 3/4, આ 4/3 કટ થઈ ગયા, આ પાય અને આ પાય કટ થઈ ગયા, તો ખાલી શું વધશે? ZEr³ અપોન r³ પ્લસ ઝેડી. આમ થયું. હવે ઝેડીને કોમન લઈ લો તો અહીંયા 1 વધશે અને માઇનસ r³ અપોન r³. આ ઇક્વેશન 2 થયું આપણું. એટલે પહેલું આપણે રોહ મેળવું, બીજો વીજભાર મેળવો, અને હવે વીજભાર મળી જાય એટલે વિદ્યુત ક્ષેત્ર તો આપણે મેળવતા આવડે છે, એમાં અઘરું નથી કાંઈ. તો વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ કે, આ જનરલ સૂત્ર લખ્યું હતું, અહીંયા આપણે કેપિટલ ક્યુ લીધું છે, તો ક્યુ અપોન r², અને કે ક્યુ એટલે શું લેશું? ZE 1 - r³ અપોન r³ અપોન r², અને r² ને અંદર ઘુસાડી દો તો કે ZE આ r² અહીંયા આવશે એટલે 1 અપોન r², r² અહીંયા આવે એટલે એક r બાકી રહેશે, r² પર r³. તો આ આપણા વિદ્યુત ક્ષેત્રની ફાઇનલ ફોર્મ્યુલા થઈ. આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આટલું મળે. હજી આને તમારે જો ચેન્જ કરવું હોય તો કે ઇક્વલ ટુ 1/4πε0 મૂકી શકાય, તો એમાં કાંઈ બીજું નવું નથી. તો આટલી ચર્ચા આ અગત્યની છે 3 પોઈન્ટમાં. આ પહેલો પોઈન્ટ ખૂબ અગત્યનો. બાકીના 2 પોઈન્ટ સરળ છે, જો એની પણ વાત કરી લઈએ આપણે. હવે આપણે એવું લઈએ છીએ કે એની બહારના બિંદુએ લઈએ છીએ, તો આ અંતર r છે, તો સૂત્ર તો આપણું એ જ છે, E ઇક્વલ ટુ KQ અપોન r². તો આને તમે ગૌસિયન સપાટી તરીકે ધારો તો આની અંદરનો કુલ વીજભાર કેટલો વિચારો? તો આ કેટલો હતો? પ્લસ ઝેડી, અને આ આખો કેટલો હતો? માઇનસ ઝેડી. તો કુલ વીજભાર કેટલો થયો? Q ઇક્વલ ટુ પ્લસ ઝેડી પ્લસ માઇનસ ઝેડી ઇક્વલ ટુ 0. તો E ઇક્વલ ટુ KQ અપોન r². હવે તમે બહારના ભાગમાં કોઈ પણ બિંદુએ જાશો, અંદરનો કુલ વીજભાર, કારણ કે પરમાણુ તટસ્થ છે તો કુલ વીજભાર 0 થાય, તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? 0. એટલે પહેલું r <r માટે આપણે આ સૂત્ર મળ્યું પહેલું, બીજા માટે આ મળશે, અને ત્રીજું કીધું હતું કે r ઇક્વલ ટુ r સપાટી ઉપર. તો સપાટી ઉપર એ જ પ્રક્રિયા થશે, સપાટી ઉપર અહીં સુધી આવો તો r ઇક્વલ ટુ r થયા, તો આની અંદરનો કુલ વીજભાર ફરી પાછું કેવું થાય? 0 જ થવાનો છે. તો એના માટે પણ E ઇક્વલ ટુ 0. તો સમીકરણ 3, આ સમીકરણ 1, 2 અને 3 એ આપણા જવાબ થયા કે જેની અંદર સપાટી ઉપર, સપાટીની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0, અંદરના ભાગમાં આટલું થાય. તો ગણતરી કરતાં આ આખી વસ્તુ સમજવાની છે, આની અંદર ગોખવાથી તમને યાદ રહેશે નહીં. 2 વખત બરાબર પ્રશ્ન જોજો, 2 વખત છે એ એક્ઝામ્પલ જોજો તો સારી રીતે કરી શકશો. તો આ સાથે આપણા આ ટેક્સ્ટના બધા એક્ઝામ્પલ ઉદાહરણના અને થિયરી સ્વાધ્યાયના પૂરા થાય છે. ત્યાર પછી કેટલાક વધારાના દાખલા અને કેટલાક MCQની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી બધા બરાબર તૈયારી કરજો. ઓકે, આવજો.